મહુધા મામલતદાર કચેરીએ ઝાલાપુરના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું। હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા। મહુધા તાલુકાના મિર્ઝાપુર ખાતે ઝાલાપુર ગામ આવેલું છે। ઝાલાપુરના સીમ સર્વે નંબર 162ની જમીનના દસ્તાવેજ બાબતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું। સર્વે નંબર 162માં પ્રાથમિક શાળા, 45 જેટલા મકાનો, 4 જેટલા મંદિરો, 3 જેટલા આરસીસી રોડ અને 22 જેટલા આવાસના મકાનો આવેલા છે। આ જગ્યામાં છેલ્લા ઈસવીસન 1975થી પરિવારો પોતાના મકાનોમાં રહે છે અને ઈસવીસન 1997માં આ જમીનમાં પ્રાથમિક શાળા પણ બનાવવામાં આવી હતી। આ સર્વે નંબર 162નો પ્રાથમિક શાળા અને ગામ સાથે દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો ઉગ્ર રોષે ભરાયા હતા। આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। આ ઘટના મહુધાના ઝાલાપુરા ગામની ઘટના છે। અહીંયા જાણવા મળ્યું છે કે આ ગામમાં એક વ્યક્તિ દ્વારા આખું આખું ગામ વેચી મારવામાં આવ્યું છે। એમાં સરકારી બોર પણ આવી ગયા, 5 નાના મંદિરો પણ આવી ગયા, સ્કૂલ પણ આવી ગઈ, પંચાયત પણ આવી ગઈ। એટલે ટૂંકમાં એ જે પણ વ્યક્તિ છે જેણે વેચ્યું છે, આ જમીનોનો કોર્ટમાં કેસ ચાલે છે। અમદાવાદ પણ કેસ ચાલે છે, અહીંયા પણ કેસ ચાલે છે કોર્ટમાં। છતાં પણ આ કોઈ એક વ્યક્તિ દ્વારા એને ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવ્યો છે। તો આની ઉપલા લેવલે તપાસ થાય એવી તમામ ગ્રામજનો સાથે બહેનો, ભાઈઓ, વડીલો બધા અહીં આવ્યા છે અને એ ગામ વિહોણા થઈ ગયા। આ તો એવી વાત થઈ, કદાચ કાલે પાકી એન્ટ્રી પડી જાય તો કાલે જે વ્યક્તિ છે તો વિચાર કરો કે આ ગામવાળા જાય ક્યાં? તો જે જમીનનો કેસ ચાલતો હોય, જે વિવાદિત હોય અને ત્યાં 5-5 મંદિરો, સરકારી 4 બોર, સ્કૂલો, જો આ બધું વેચાતું હોય, આવાસના ઘરો જો વેચાતા હોય તો જેણે દસ્તાવેજ કર્યો એ અધિકારીએ પણ જોવું જોઈએ કે જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો ના તો એને ટાઇટલ ક્લિયર લીધું હશે, ના એને એનઓસી મળી હશે, ના કોઈ કોર્ટનો ઓર્ડર છે એની જોડે, છતાં પણ એણે આ જમીનો બારોબાર વેચી મારી। તો ક્યાંક ને ક્યાંક મોટા પાયે ષડયંત્ર ગામવાળાને લાગી રહ્યું છે। તો ઉપલા લેવલે કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે ગ્રામજનો દ્વારા ને અમારા હિન્દુ સંગઠન દ્વારા કે આની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને તાત્કાલિક ધોરણે તપાસ થાય। એવું નહીં કે 2-5 વર્ષ નીકળી જાય, તાત્કાલિક આનો અમલ થઈ જવો જોઈએ કાલથી। નહીં તો ગામવાળા જે રીતે આક્રોશમાં, જે રીતે ગુસ્સામાં છે, જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો ગામમાં તો પ્રવેશી શકવાનો છે જ નહીં, છતાં પણ એટલી અમને બાંયધરી કલેક્ટરની છે અને એટલો અમને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ તાત્કાલિક ધોરણની તપાસ કરશે અને ગ્રામજનોને ન્યાય મળશે। બાકીની વિગત ગામના લોકો છે, તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આખું ગામ આવ્યું છે। તો બસ સરકાર અમને ન્યાય આપે, તંત્ર ન્યાય આપે। કલેક્ટર સાહેબ જલ્દીમાં જલ્દી આ ગામનો દસ્તાવેજ છે એને ખરાઈ કરો અને રદ કરો અને જે લોકોએ ખોટું કર્યું છે મેં તાત્કાલિક એમને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો અને સજા આપો। વિશેષમાં જય શ્રી રામ। મારું નામ રેજીભાઈ શંકરભાઈ ખોટ, મુકામ ઝાલાપુરા, તાબે કહીએ, તાલુકા મહુધા, જિલ્લો ખેડા। આવેદનપત્ર માટે અમારા વડીલોએ 75 સાલમાં 1 હેક્ટર 62 ગુંઠાની 70 યારીની જમીન રાખેલી। એ જમીન અમારા નામે થઈ ગયા હોવા છતાં પેલા હમી પાર્ટીએ વારસાઈ કરાવીને દસ્તાવેજ કરાવી લીધો। હા, આ જમીનમાં 45 મકાનો છે, પ્રાથમિક શાળાના 2 રૂમ છે, 1 થી 5 ધોરણની સ્કૂલ છે, 4 બોર છે, 3 ગટર લાઈન છે, 20 આવાસો છે અને મંદિરો છે। કોઈ પણ ખેતીલાયક જમીન રહી નથી। તમામમાં મારું નામ વિનુભાઈ રમણભાઈ ઝાલા। અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારું આખું ગામ વેચાઈ ગયું છે, જે અમે વર્ષોથી રહેતા હતા, 40 વર્ષથી ત્યાં, છતાં આવું અમારું ગામ વેચાઈ ગયું છે। વારંવાર અમને જાણ પણ નહીં કરવામાં આવી। ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે, 48 મકાન આવેલા છે, 32 આવાસ છે, 4 આરસીસી રોડ છે, 5 મંદિર આવેલા છે, અંદર બોર છે, ગટર લાઈન આવેલી, તે છતાં આવું ડાયરેક્ટ વેચાઈ ગયું છે। મામલતદાર કચેરીનો નિકાલ નહીં આવે તો આગામી શું કરે? અમે આગળ અત્યારે હાલમાં જ અત્યારે અમે કલેક્ટર ઓફિસ નડિયાદ જઈએ છીએ। પ્રતિક ભુરિયા, મામલતદાર મહુધા। સર, જે રીતે ઝાલાપુરા ગામનો એક પ્રાથમિક શાળા સાથે દસ્તાવેજ થયો છે, આ સમગ્ર ઘટના શું? આજે ઝાલાપુરા ગામ ના લોકો મને આવેદનપત્ર આપ્યું છે આ વિશે અને આવેદનપત્ર અમે સ્વીકાર્યું છે અને ઉપર એની જાણ કરી છે આજે। હવે આ બાબતે તપાસ કેવી થશે? જે પ્રમાણે ઉપરથી સૂચન આવશે એ પ્રમાણે તપાસ થશે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।